સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે આપણે યુનિટ 3માં ક્રિપ્ટોગ્રાફ એન્ડ પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે મીન્સ કે જ્યાં ઇન્ફોર્મેશન લઈશું. તો એની અંદર મીન્સ કે સૌથી પહેલાં આપણે જાણીશું કે ઇન્ટ્રોડક્શન ટુ સિમેટ્રિક ઇન્ક્રિપ્શન એન્ડ અસિમેટ્રિક ઇન્ક્રિપ્શન. તો સૌથી પહેલાં બેઝિક ટર્મ્સ એટલે કે મીન્સ કે જે સિફિયર ટેક્સ્ટ ઇન્ક્રિપ્શન ડિક્રિપ્શન ક્રિપ્ટોગ્રાફ છે મીન્સ કે તે કઈ રીતે વર્ક કરે છે તેની બેઝિક ટર્મ્સ છે તેના વિશે આપણે જાણી લઈએ. તો સૌથી પહેલાં આવે છે કે પ્લેન ટેક્સ્ટ. તો પ્લેન ટેક્સ્ટ કઈ રીતે વર્ક કરે છે? તો ડેટા ધેટ કેન બી રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ વિથઆઉટ એની સ્પેશિયલ મેજર. એટલે કે જે ડેટા હોય છે તે રીડ અને અન્ડરસ્ટુડ એટલે કે વિથઆઉટ એની સ્પેશિયલ મેજર વિના ડેટા મીન્સ કે રીડ અને અન્ડરસ્ટુડ કરી શકે છે. સિફિયર ટેક્સ્ટ તો ડેટા ધેટ ઇઝ ટ્રાન્સફર ટેક્સ્ટ થ્રુ આપણે ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમની અંદર મીન્સ કે કન્વર્ટ કરી શકીએ છીએ. ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ ફોર ટ્રાન્સફરિંગ પ્લેન ટેક્સ્ટ ટુ સિફિયર ટેક્સ્ટ. ડિક્રિપ્શન વર્ક કઈ રીતે કરે છે? તો અલ્ગોરિધમ ફોર ટ્રાન્સફરિંગ સિફિયર ટેક્સ્ટ ટુ પ્લેન ટેક્સ્ટ. નેક્સ્ટ આવે છે કી. ઇટ ઇઝ યુઝ ફોર ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શન ઓફ મેસેજ. એટલે કે જે કી હોય છે તે શું કરે છે? ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન મેસેજનો જે હોય છે તે બંને મીન્સ કે મેસેજનો યુઝ કરે છે. નેક્સ્ટ આવે છે ક્રિપ્ટોગ્રાફ. ઇટ ઇઝ ધ સાયન્સ ઓફ યુઝિંગ મેથેમેટિક્સ ટુ ઇન્ક્રિપ્ટ એન્ડ ડિક્રિપ્ટ ડેટા. એટલે કે આપણે જે સાયન્સ લેવલે જે મેથેમેટિકલ ડેટાનો યુઝ કરે છે તે મીન્સ કે તે ઇન્ક્રિપ્ટેડ અને ડિક્રિપ્ટેડ ડેટાનો મીન્સ કે યુઝ ક્રિપ્ટોગ્રાફ લેંગ્વેજની અંદર આપણે કરીએ છીએ. નેક્સ્ટ આવે છે ઓબ્જેક્ટિવ ઓફ ક્રિપ્ટોગ્રાફ. એટલે કે તમે ઓબ્જેક્ટિવ કઈ રીતે કરી શકો કે ક્રિપ્ટોગ્રાફમાં? તો કોન્ફિડેન્ટલી, ઇન્ટિગ્રિટી, નોન રિપ્યુડિએશન એન્ડ ઓથેન્ટિકેશન. નેક્સ્ટ આવે છે ઇન્ટ્રોડક્શન અબાઉટ સિમેટ્રિક ઇન્ક્રિપ્શન એન્ડ અસિમેટ્રિક ઇન્ક્રિપ્શન. તો સૌથી પહેલાં જોઈએ આપણે તો સિમેટ્રિક ઇન્ક્રિપ્શન આપણે કોને કહીશું? તો બોથ સેન્ડર એન્ડ રિસીવર યુઝ સિંગલ સેમ કી ફોર ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શન. એટલે કે સેન્ડ મોકલનાર અને મીન્સ કે જે રિસીવર છે એ બંને ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન માટે એક જ કીનો મીન્સ કે યુઝ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કન્વેન્શન. જે મીન્સ કે જે આપણે તેને કન્વેન્શનલ મેસેજ તરીકે બી ઓળખીએ છીએ અને તે ક્રિપ્ટોગ્રાફ સિક્રેટ કી અને પ્રાઇવેટ કીનો મીન્સ કે સિમેટ્રિક ઇન્ક્રિપ્શન છે તે યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ તો DES. તો DESનો મિનિંગ શું થાય છે? તો ડેટા ઇન્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ. અહીંયા તમે ફિગર જોઈ શકો છો, મેં લીધેલી છે કે ઇન્ક્રિપ્શન એલ્ગોરિધમ એન્ડ ડિક્રિપ્શન એલ્ગોરિધમ અને નેક્સ્ટ છે પ્લેન ટેક્સ્ટ આઉટપુટ ને આ સાઈડ બી મેં પ્લેન ટેક્સ્ટ આઉટપુટ લીધેલું છે. તો કઈ રીતે વર્ક કરે છે? તો સિક્રેટ કી જે છે શેર બાય સેન્ડર એન્ડ રિસેપ્ટનિટ. સિક્રેટ કી સેન્ડર બાય સેન્ડર એન્ડ રિસેપ્ટનિટ. ઇન્ક્રિપ્શન એલ્ગોરિધમ એન્ડ ડિક્રિપ્શન એલ્ગોરિધમ રિસીવ ફોર ઇન્ક્રિપ્શન એલ્ગોરિધમ. તો તમે આ ફિગર જોઈ શકો છો ને આગળ બી હું તમને શીખવાડીશ કે નેક્સ્ટ લેક્ચરમાં. તો સિમેટ્રિક અને અસિમેટ્રિક લેંગ્વેજનો મીન્સ કે આપણે કઈ રીતે પ્લેન ટેક્સ્ટની અંદર મીન્સ કે જે છે ડેટા તેને કઈ રીતે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે સિમેટ્રિક શિફર મોડલ. તો સિમેટ્રિક ઇન્ક્રિપ્શન સ્કીમા હેઝ 5 ઇન્ક્રિપ્ટેડ. કે સિમેટ્રિક જે શિફર મોડલ છે તે કઈ રીતે વર્ક કરે છે? તો સૌથી પહેલાં તે પ્લેન ટેક્સ્ટ એટલે કે ઓરિજિનલ મેસેજ ટુ બી ઇન્ક્રિપ્ટેડ. નેક્સ્ટ આવે છે સિફિયર ટેક્સ્ટ થ્રુ એ વર્ક કરે છે. તો આવે છે ધ ઇન્ક્રિપ્ટેડ મેસેજીસ. નેક્સ્ટ આવે છે ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ. ધ ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ પરફોર્મ વેરિયસ સિચ્યુએશન એન્ડ ટ્રાન્સમિશન ઓન ધ પ્લેન ટેક્સ્ટ. નેક્સ્ટ આવે છે ડિક્રિપ્શન અલ્ગોરિધમ.
તો ધીસ ઇઝ ઇનિશિયલાઇઝ ધ ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ રન ઇન રિસીવ. ઇટ ટેક્સ ધ સિફર ટેક્સ્ટ એન્ડ ધ સિક્રેટ કી એન્ડ પ્રોડ્યુસ ધ ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ. નેક્સ્ટ આવે છે સિક્રેટ કી. તો સિક્રેટ સિમેટ્રિક ઓર સિક્રેટ કી ઇન્ક્રિપ્શન એટલે કે જે સિમેટ્રિક સિફિયર મોડેલ છે, પ્લેન ટેક્સ્ટ, સિફિયર ટેક્સ્ટ, ઇન્ક્રિપ્શન, ડિક્રિપ્શન એન્ડ સિક્રેટ કી થ્રુ મીન્સ કે વર્ક કરે છે. અહીંયા શોર્ટમાં મેં કરેલું છે કે કન્વેન્શિયલ ઇન્ક્રિપ્શન પ્રિન્સિપલ એટલે કે આપણે જે જોયું કે સિમેટ્રિક જે ફિગર જોઈ સિમેટ્રિકની, તો એ શોર્ટમાં કઈ રીતે વર્ક કરે છે. તો અહીંયા સૌથી પહેલાં તમને કહું તો પ્લેન ટેક્સ્ટ મેં તમને બાજુમાં બતાડ્યું હતું તો એ કઈ રીતે કરે છે તો ઓરિજિનલ મેસેજ ઓર ડેટાને મીન્સ કે તે લે છે. ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ છે તે પરફોર્મ વેરિયસ સબસ્ટિટ્યુશન એન્ડ ટ્રાન્સમિશન ઓન ધ પ્લેન ટેક્સ્ટ એટલે કે પ્લેન ટેક્સ્ટમાંથી મીન્સ કે જે અલ્ગોરિધમ છે મીન્સ કે જે ડેટા છે એને મીન્સ કે સિચ્યુએશન પ્રમાણે મીન્સ કે તેને ટ્રાન્સમિટ કરે છે. સિક્રેટ કી છે તેનું ઇનપુટ ટુ ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ એટલે કે જે તેનું આઉટપુટ તેને મળે છે તે મીન્સ કે કોને કરે છે કે તે સિક્રેટ કી છે તેને ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમને સેન્ડ કરે છે. નેક્સ્ટ આવે છે સિફિયર ટેક્સ્ટ. તો મેસેજ પ્રોસીડર એઝ આઉટપુટ એટલે કે જે મેસેજ હોય છે તેને આઉટપુટને પ્રોસેસ કરવાનું વર્ક કરે છે. અને નેક્સ્ટ આવે છે ડિક્રિપ્શન અલ્ગોરિધમ. તો ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ રન ઇન રિવર્સ એટલે કે જે ડિક્રિપ્શન મેસેજ હોય છે એ તમારું મીન્સ કે જે અલ્ગોરિધમ હોય છે તેને રિવર્સમાં રન કરાવવાનું મીન્સ કે વર્ક કરે છે. તો સિક્યુરિટી ડિપેન્ડ્સ ઓન ધ સિક્યુરિસી ઓફ ધ કી નોટ ધ સિક્રેસી ઓફ ધ અલ્ગોરિધમ. અહીંયા તમે જોઈ શકો છો કે ફિગર છે ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ, ડિક્રિપ્શન અલ્ગોરિધમ, ડેઝિગ્નેશન, મેસેજ સોર્સ, સિક્યોર ચેનલ, કી સોર્સ અને ક્રિપ્ટ છે તે મીન્સ કે મેસેજ સોર્સ છે એ ઇન્ક્રિપ્શનને મીન્સ કે પહેલો મેસેજ સેન્ડ કરે છે. ઇન્ક્રિપ્શન છે એ શું કરે છે ડિક્રિપ્શનને મોકલે છે. અને આ બંને થ્રુ જે ડેઝિગ્નેશન બને છે તેનું વર્કઆઉટ સિક્યોર દ્વારા થાય છે એટલે કે આ બંનેને મેસેજનું મીન્સ કે કન્વર્ટ કરવાનું જે મીન્સ કે હોય છે એ ક્યુ સિક્યોર કરે છે. અને કી સિક્યોર છે સોર્સ ચેનલને મીન્સ કે પાછો રિવર્સ જે એનું આઉટપુટ છે તેને ફાઇન્ડ આઉટ કરે છે. નેક્સ્ટ આવે છે સિમેટ્રિક ઇન્ક્રિપ્શન એટલે કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફ એટલે કે ક્રિપ્ટોગ્રાફની લેંગ્વેજમાં તે પબ્લિક મીન્સ કે પબ્લિક કી તરીકે મીન્સ કે સિમેટ્રિકનો મીન્સ કે યુઝ થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ કી એટલે કે અસિમેટ્રિક ઇન્ક્રિપ્શનની અંદર આપણે 2 કીનો યુઝ કરી શકીએ છીએ. તે છે પબ્લિક કી નોન ટુ એવરીવન એટલે કે દરેક મીન્સ કે તે કીની મીન્સ કે જાણીતી મીન્સ કે દરેક તે કીને જાણે છે. અને પ્રાઇવેટ કી નોન ટુ રિસીવર એટલે કે પ્રાઇવેટ કી રિસીવર માટે મીન્સ કે જાણીતી હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આવે છે RSA અલ્ગોરિધમ. અહીંયા તમે જોઈ શકો છો આગળનું જે મોડલ હતું એ છે પણ તે કઈ રીતે મીન્સ કે પબ્લિક કી યુઝ કરે છે અને પ્રાઇવેટ કી મીન્સ કે પ્રાઇવેટ કી યુઝ કરે છે. નેક્સ્ટ આવે છે વોટ ઇઝ અસિમેટ્રિક ઇન્ક્રિપ્શન યુઝ ફોર. તો શું અસિમેટ્રિક ઇન્ક્રિપ્શનનો યુઝ આપણે શા માટે કરીએ છીએ તો ઓલ્સો નોન એઝ અસિમેટ્રિક ઇન્ક્રિપ્શન પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફ ઇઝ યુઝ એઝ અ મેથડ ઓફ ઇશ્યોરિંગ ધ confidently authenticity and non at once a combination of a private key and a public key. એટલે કે જે અસિમેટ્રિક ઇન્ક્રિપ્શન છે તે સાર્વજનિક કી એટલે કે પબ્લિક કી તરીકે બી આપણે તેને ઓળખાય છે. અને ખાતરી આપવાની પદ્ધતિ તરીકે આપણે કે મીન્સ કે તેને એ મેથડને ઇન્શ્યોરિંગ એટલે કે આપણે કોઈને ખાતરી આપવી હોય તો તેને ક્રિપ્ટોગ્રાફીનો મીન્સ કે તેની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. અને તેની અંદર કોન્ફિડન્ટલી ઓથેન્ટિસિટી એન્ડ નોન રિપ્યુડન્સી
મીન્સ કે ઇલેક્ટ્રોનિક્સ મીન્સ કે જે મેસેજ હોય છે અને ડેટા મીન્સ કે તેની અંદર સ્ટોર થયેલા હોય છે. પબ્લિક કી ઇન્ક્રિપ્શન એકસાથે બે અલગ અલગ એટલે ડિફરન્ટ કીનો યુઝ કરે છે. તે છે કે કોમ્બિનેશન ઓફ અ પ્રાઇવેટ કી એન્ડ અ પબ્લિક કી. નેક્સ્ટ આવે છે હાઉ ડુ યુ યુઝ અસિમેટ્રિક ઇન્ક્રિપ્શન. તો અસિમેટ્રિક ઇન્ક્રિપ્શન યુઝ અ મેથેમેટિકલી રિલેટેડ પેર ઓફ કી ફોર ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શન a public key and a private key. If the public key is used for encryption, then the related private key is used for decryption. If the private key is used for encryption, then the related public key is used for decryption. એટલે કે એક પબ્લિક કી અને પ્રાઇવેટ કી જે મીન્સ કે જે કીનો જે મીન્સ કે મેથેમેટિકલી કે જે ખાનગીમાં મીન્સ કે આપણે જે કીનો મીન્સ કે યુઝ કરીએ છીએ કે અપ્રામાણિકતાવાળા ઇન્ક્રિપ્શન મીન્સ કે તે મેથેમેટિકલ સાથે મીન્સ કે સંબંધિત મીન્સ કે તેની સાથે રિલેટેડ હોય છે અને એના રિલેટેડ મીન્સ કે પ્રાઇવેટ કીનો યુઝ બી તમે ડિક્રિપ્શનની અંદર કરી શકો છો. ઇફ ધ પ્રાઇવેટ કી યુઝ ફોર પબ્લિક કી એટલે કે જો પ્રાઇવેટ કીનો ઉપયોગ ઇન્ક્રિપ્શન માટે થાય તો પછી તેના રિલેટેડ જાહેર કી એટલે કે પબ્લિક કીનો ઉપયોગ મીન્સ કે યુઝ આપણે ડિક્રિપ્શન લેંગ્વેજ માટે કરી શકીએ છે. એટલે કે અરસપરસ જો તમે પ્રાઇવેટ કીનો યુઝ કરો તો એની જોડે તમે પબ્લિક કીનો યુઝ બી કરવો પડે છે અને પબ્લિક કીનો યુઝ કરો છો તમે તો તેની જોડે પ્રાઇવેટ કીનો બી તમારે યુઝ થઈ શકે છે. નેક્સ્ટ આવે છે વિચ ટુ આઇટમ્સ આર યુઝ ઇન અસિમેટ્રિક ઇન્ક્રિપ્શન એટલે કે અસિમેટ્રિકની અંદર મીન્સ કે કઈ બે મીન્સ કે મેથડનો મીન્સ કે યુઝ થાય છે. તો એની અંદર આવે છે અ ટોકન કી, અ DES કી, અ પ્રાઇવેટ કી એન્ડ અ પબ્લિક કી. અ TPM એટલે કે એક્સપ્લેનેશન તરીકે અ ટોકન કી ઇઝ સમથિંગ ડેટ ઇઝ યુઝ ટુ પ્રોવાઈડ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન. DES is using an identical key to encrypted and decrypted. એટલે કે એક ટોકન એક DES કી એક ખાનગી કી અને જે મીન્સ કે પબ્લિક કીનો તમે યુઝ કરો છો. પણ જો એક્સપ્લેનેશન તરીકે હું તમને કહું તો ટોકન એક કંઈક એ છે કે જે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જે મીન્સ કે આપણને પ્રોવાઈડ કરે છે તો એ DES તો પ્રોવાઈડ કરે છે. તો DES કી છે તે આપણને ઇન્ક્રિપ્ટેડ અને ડિક્રિપ્ટેડ કરવા મીન્સ કે કીનો યુઝ કરવા માટે આપણને આઈડેન્ટિકલ મીન્સ કે તેનો સમાન કીનો મીન્સ કે યુઝ કરવાની બી આપણને ઓથેન્ટિકેશન આપે છે. ઇન્ક્રિપ્શન સિમેટ્રિક ઇન્ક્રિપ્શન અને અસિમેટ્રિક ઇન્ક્રિપ્શનમાં ડિફરન્સ શું છે? અને ડિસ્ક્રિપ્શનની અંદર વન કીનો મીન્સ કે આપણે યુઝ કરી શકીએ છીએ. જ્યારે અસિમેટ્રિક ઇન્ક્રિપ્શનની અંદર આપણે ટુ કી એટલે કે પબ્લિક કી અને પ્રાઇવેટ કીનો યુઝ કરીએ છીએ. સિમેટ્રિક ઇન્ક્રિપ્શન ઇઝ અ લોટ ક્વિકર કમ્પેર ટુ ધ અસિમેટ્રિક મેથડ. એઝ સિમેટ્રિક ઇન્ક્રિપ્શન incorporates two separate key, the process is slowed down considerably. એની અંદર આવે છે RCA, RC4, ACE, DCE, 3D, ES, ક્વાડ. જ્યારે અસિમેટ્રિક ઇન્ક્રિપ્શનની અંદર આવે છે કે RAC, ડિફાઇન હેલમેન, ECCEL જેમ અને DSA એટલે કે આ જે નીચેના છે તેના મીન્સ કે એક્ઝામ્પલ છે કે તમે એ કીનો મીન્સ કે યુઝ તમે સિમેટ્રિક અને અસિમેટ્રિક ઇન્ક્રિપ્શનની અંદર કરી શકો છો. નેક્સ્ટ છે એની અંદર ફંક્શનાલિટી શું યુઝ થાય છે તો અલાઉ ઇફિશિયન્સ communication between two parties in a closed environment. જ્યારે અસિમેટ્રિક ઇન્ક્રિપ્શનની અંદર enable security in setting in which symmetric encryption simply does not work or is more difficult to implement.
ઇફિશિયન્સીમાં શું આવશે તો કોમ્પ્યુટર ઇન્ક્રીડેડ બાય ફાસ્ટ સિન્સ ધ રિલેટિવ સિમ્પલ ઓપરેશન યુઝ ફોર એક્ઝિક્યુટેડ વેરી ઇફિશિયન્સ, એટલે કે કોમ્પ્યુટરની મીન્સ કે જ્યારે યુઝ કરવામાં આવે છે ત્યારે તે ફાસ્ટ વર્કિંગ કરે છે અને તેને એક્ઝિક્યુટ બી વેરી ઇફિશિયન્ટ થ્રુ કરી શકે. Heavy and complex operation based on the difficulty of solving number theoretic problem, એટલે કે મીન્સ કે તેને સોલ્વ કરવામાં મુશ્કેલ, એટલે કે જે ઓપરેશન હોય છે તેને સોલ્વ કરવામાં મીન્સ કે આપણે હેવી એન્ડ કોમ્પ્લેક્સ ઓપરેશનને આપણે સોલ્વ કરી શકતા નથી અને તે સ્લોલી વર્ક કરે છે. તો સિમેસ્ટ્રિક ઇન્ક્રિપ્શનની અંદર કી સાઇઝ કેટલાની હોય છે તો 128 કી સાઇઝ હોય છે, જ્યારે અસિમેસ્ટ્રિકની અંદર 1000 બિટ્સ ટુ એચીવ સફિશિયન્ટ લાસ્ટિંગ સિક્યોરિટી. હાર્ડવેરમાં કયો યુઝ કરો છો તો પરફોર્મ સિમ્પલ અલ્ગોરિધમ રિક્વાયરિંગ રિલેટિવલી ઇનએક્સપેન્સિવ હાર્ડવેર, જ્યારે અસિમેસ્ટ્રિક ઇન્ક્રિપ્શનની અંદર ઇમ્પ્લિમેન્ટ કોમ્પ્લેક્સ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ અલ્ગોરિધમ ડેટ નીડ મોર પાવરફુલ હાર્ડવેર. સિક્યુરિટીની અંદર આવે છે કે નો ડિફરન્સ, એટલે કે બંનેની સિક્યુરિટી મીન્સ કે કોમન છે. તો સિક્યુરિટી ઇઝ બેઝડ ઓન ધ સ્ટ્રેન્થ ઓફ ધ અલ્ગોરિધમ એન્ડ સાઇઝ ઓફ ધ કી. Good algorithm exist for both encryption method and key size efficiency. સો તમારે આજના ક્વેશ્ચનની અંદર એક્સપ્લેન બેઝિક ટર્મ્સ, એક્સપ્લેન સિમેસ્ટ્રિક એન્ડ અસિમેસ્ટ્રિક ઇન્ક્રિપ્શન અને ડિફરન્સ બિટવીન સિમેસ્ટ્રિક અને અસિમેસ્ટ્રિક વિશે સમજાવવાનું રહેશે. થેન્ક યુ.